આજના તાજા અને મુખ્ય સમાચાર. હળદરીમાં ખેડૂતોનો પ્રચંડ આક્રોશ. વીજપોલના વિરોધમાં યોજાઈ મહારેલી. મામલતદારને આવેદન પાઠવ્યું. કંપનીઓ દ્વારા ખેતરમાં નાખવામાં આવી રહેલા વીજપોલના વિરોધમાં ખેડૂતોએ મહારેલી યોજી પ્રચંડ આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાજકોટ જિલ્લાના પડધરી ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં કોર્પોરેટ કંપનીઓની હુકુમી સામે ખેડૂતો હવે લડાઈના મૂડમાં આવ્યા છે. ખેતરમાં કંપનીઓ દ્વારા જબરદસ્તીથી નાખવામાં આવી રહેલા વીજપોલના વિરોધમાં ખેડૂતોએ આજે વિશાળ મહારેલી યોજી પ્રચંડ જન આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખેડૂતો પોતાની ફળદ્રુપ જમીન અને ખેતીના બચાવ માટે લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે. કંપનીઓની હુકુમી અને અન્યાય સામે અવાજ ઉઠાવતા મોટી સંખ્યામાં ખેડૂતો રેલીમાં જોડાયા હતા. ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે તેમની મંજૂરી વિના કે કોઈ યોગ્ય વળતર વિના રાતોરાત તેમના ખેતરમાં આ મહાકાય પોલ ઊભા કરી દેવામાં આવે છે. આ કામગીરીના કારણે તેમનો પાક નાશ પામી રહ્યો છે. વધુમાં ભવિષ્યમાં પણ ત્યાં ખેતી કરવી અશક્ય બની જશે તેવી ખેડૂતોને ચિંતા છે. આ વિશાળ મહારેલી દરમિયાન ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર કરીને પોતાના ઉગ્ર વિરોધ અને આક્રોશ સરકાર સુધી પહોંચાડવાનો સઘન પ્રયાસ કર્યો હતો. રેલી પૂર્ણ થયા બાદ ખેડૂતોના પ્રતિનિધિ મંડળે સ્થાનિક મામલતદારને સઘન શબ્દો લખાયેલું આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી કે 1. કોર્પોરેટ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલી આ કામગીરીને તાત્કાલિક ધોરણે રોકવામાં આવે. 2. ખેડૂતોની સંમતિ વિના તેમના પર કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં ન આવે. ખેડૂતોએ એવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારે કે વહીવટી તંત્ર દ્વારા આ બાબતે વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.